લાખણી ખાતે ભાજપની બેઠક યોજાઈ। લાખણી ખાતે રાજારામ ભગવાનના મંદિર ખાતે દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લાના સંસદીય મત વિસ્તારની બેઠક યોજાયેલ, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા પ્રભારી જયંતિભાઈ કાવડિયા પધારતા સૌ કાર્યકરોએ ભારત માતાની જયના નારા સાથે જય શ્રી રામના નારા બોલાવી સ્વાગત કરેલા। પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવેલ કે દેશના વિકાસ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા આપણે સૌએ 5 લાખની જંગી બહુમતીથી આ સીટ નરેન્દ્રભાઈ મોદીને ભેટ આપવાની છે। આ પ્રસંગે બનાસકાંઠા પ્રભારી જયંતિભાઈ કાવડિયાએ જણાવેલ કે બનાસકાંઠાની સીટ પર મહિલા તરીકે ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પાર્ટીએ મોકલ્યા છે, તો આપણે તેમને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે સંકલ્પ કરીએ। દેશના વિકાસમાં સહભાગી થવા આપણે સૌએ ભાજપને મત આપી નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા સીટ ઉપર કોઈ વ્યક્તિ એકલી જીત મળવી શકતી નથી। આ પંથકના સૌ કાર્યકરોના સથવારે આપણે વિજય મેળવવાનો છે। આ પ્રસંગે જિલ્લા સંઘના ચેરમેન બાબરાભાઈ ચૌધરી, એપીએમસી ચેરમેન દેવજીભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચા પ્રમુખ ટીપી રાજપૂત, લાખણી ભાજપ પ્રમુખ રામભાઈ રાજપૂત, દિયોદર ભાજપ પ્રમુખ ડોક્ટર હસુભાઈ ચૌધરી, હેમરાજભાઈ પટેલ, તેજાભાઈ ભુરિયા, રૂડાભાઈ રાજપૂત, લક્ષ્મણભાઈ પટેલ, મહામંત્રી ગજુજી ઠાકોર, ભીલડી ભાજપ મહામંત્રી સુરેશભાઈ સિલવા, રમેશભાઈ પટેલ, પ્રભારી વનરાજસિંહ વાઘેલા, રત્નાજી ડાભી, સૌજીભાઈ વાઘેલા, હીરાભાઈ રાજપૂત, અગરાજી ઠાકોર, મુકેશજી ઠાકોર સહિતના ભાજપના વિવિધ સેલના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।